હવે તમે અમદાવાદ એરપોર્ટ પર માત્ર 20 રૂપિયાથી શરૂ થતા ખર્ચે નાસ્તો કરી શકો છો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડોમેસ્ટિક ડિપાર્ચર ટર્મિનલ પર ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું છે. આવા કાફે અગાઉ કોલકાતા અને ચેન્નાઈ એરપોર્ટ પર ખોલવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેના મેનુમાં 10 રૂપિયામાં પાણીની બોટલ, 10 રૂપિયામાં ચા, 20 રૂપિયામાં કોફી, 20 રૂપિયામાં સમોસા અને 20 રૂપિયામાં મીઠાઈનો સમાવેશ થાય છે. એરપોર્ટથી મુસાફરી કરતા મુસાફરો માટે આ કાફો મોટી રાહત લાવનારું છે, કારણ કે તાજેતરમાં એક મુસાફરે અમદાવાદ એરપોર્ટ પર ઉપલબ્ધ ખાદ્ય પદાર્થોના ખૂબ ઊંચા ભાવનો ફોટો ટ્વીટ કર્યો હતો, જે વાયરલ પણ થયો હતો. કાર્યક્રમમાં બોલતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે ઉડાન યાત્રી કાફે મુસાફરોને પોકેટ ફ્રેન્ડલી ભાવે ઉચ્ચ ગુણવત્તાવાળું ભોજન પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવ્યું છે. ઉડાન યાત્રી કાફે યોજના હેઠળ ચા, કોફી અને નાસ્તા જેવી આવશ્યક વસ્તુઓ રેલવે સ્ટેશનોની જેમ જ સસ્તા દરે ઉપલબ્ધ થશે. આ યોજનાનો તબક્કાવાર દેશના વિવિધ એરપોર્ટ પર વિસ્તાર કરવામાં આવશે.